જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે સ્નેક કેડામાં લાવી છું ડિફરન્ટ ટાઈપનું સ્નેક્સ. રોજ બચ્ચાઓ જ્યારે ક્લાસમાંથી આવે છે તો એ લોકોને કંઈ ને કંઈક નવું અને ગરમા ગરમ ખાવું હોય છે. સો આજે આપણે અહીંયા બનાવશું સ્ટફ પિતા પોકેટ્સ. તો ચાલો એની તૈયારી કરી લઈએ, જેમાં 2 ટાઈપના સોસીસ આપણે બનાવશું, એક મેક્સિકન અને એક ચીઝી ફ્લેવર. તો ચાલો એની તૈયારી કરી લઈએ. સો પહેલાં આપણે મેક્સિકન સ્ટફિંગ બનાવી લઈએ. એની માટે આપણે એક પેનમાં ઓઇલ લઈ લઈશું. સો આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. અહીંયા આપણે ટોમેટોઝ લીધા છે જે બારીક ચોપ કરેલા છે અને એના બી પણ આપણે કાઢી લીધા છે. એની અંદર આપણે થોડું મીઠું એડ કરી દઈશું, ક્રશ મરી, ડ્રાય ઓરિગેનો અને થોડું સ્પાઇસી કરવા માટે ચીલી પાવડર એડ કરશું. બધું આપણે એકવાર મિક્સ કરી લઈએ. હવે આપણે એની અંદર રાજમા જે મેશ કરીને રાખ્યા છે એ એની અંદર એડ કરી દઈશું. તો આપણે એને હાથથી પણ થોડું મેશ કરી લઈશું. હલકો મસ્તું પાણી એડ કરી દઈશું. અહીંયા આપણી પાસે મેક્સિકન પેસ્ટ છે એ એડ કરી દઈશું, તાકી જે પ્રોપર મેક્સિકનનું જે ફ્લેવર આવવો જોઈએ એ આવી જશે. અને પાછું એકવાર આપણે એને પ્રોપર હલાવી લઈએ. સો આપણું આ સ્ટફિંગ થઈ ગયું છે, એને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. સો આપણું આ એક સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે બીજું સ્ટફિંગ બનાવી લઈએ. સો એની માટે આપણે બટર લઈશું. સો આપણું બટર અહીંયા મેલ્ટ થઈ રહ્યું છે. એની અંદર આપણે મેંદો એડ કરી દઈશું અને એને પાછું એકવાર પ્રોપર મિક્સ કરી લઈએ. આપણો મેંદો અહીંયા શેકાઈ ગયો છે. હવે આપણે એની અંદર દૂધ એડ કરી દઈશું અને કન્ટિન્યુઅસલી આપણે એને એકવાર પાછું હલાવી દઈશું. થોડું દૂધ પાછું આપણે એની અંદર એડ કરી દઈશું અને ફ્લેમને આપણે સ્લો કરી દઈશું. એની અંદર આપણે આ ચીઝ એડ કરી દઈશું, ડ્રાય ઓરિગેનો એડ કરશું, મરી ક્રશ એડ કરી દઈશું, સ્વાદ પ્રમાણે એની અંદર મીઠું એડ કરી દઈશું. હવે આપણે અંદર આ બોઇલ કરેલા સ્વીટકોર્ન એડ કરશું. અહીંયા આપણે મેથી જે છે એ બ્લાન્ચ કરીને રાખી છે, તાકી એની જે કડવાટ છે એ ઓછી થઈ જાય. એ એની અંદર એડ કરી દઈશું અને હલકા મસ્ત બેઝિલ લીફ એ પણ આપણે અહીંયા એની અંદર ચોપ કરીને એડ કરી દઈશું. હવે પાછું એકવાર મિક્સ કરી લઈએ. તો આપણું આ ચીઝનું બી જે બીજું સ્ટફિંગ છે એ પણ તૈયાર થઈ ગયું છે. એને પણ આપણે એક બાઉલમાં કાઢી લઈએ. સો આ બંને જે સ્ટફિંગ છે એ ખૂબ જ ઇઝી છે અને બચ્ચા આવે એ પહેલાં આપણે આ સ્ટફિંગ તૈયારી કરીને મૂકી શકીએ છીએ. સો અહીંયા આપણે આ પિતા બ્રેડ લીધું છે, એને વચ્ચેથી આપણે કટ કરી દઈશું ને એને આ રીતે વચ્ચે પોકેટ બનાવી લઈશું. સો આપણા જે પિતા બ્રેડ છે એની અંદર આપણે સ્ટફિંગ ભરી લઈએ. અહીંયા આપણે સાર ક્રીમ લીધું છે એ આ રીતે પોકેટ્સમાં ડ્રિઝલ કરી દઈએ. હવે આપણું આ જે મેક્સિકન સ્ટફિંગ છે એ આ રીતે પોકેટ્સમાં સ્ટફ કરી દઈશું. અને એની ઉપર આપણે હલકો મસ્તું ચીઝ પણ સ્પ્રેડ કરી દઈશું. આ રીતે એને પ્રેસ કરી દઈશું. સો આ રીતે બીજું પણ પોકેટ આપણે ભરી લઈએ. સો આપણે એક પિતા બ્રેડમાં મેક્સિકનનું સ્ટફિંગ ભર્યું છે. હવે બીજામાં આપણે ચીઝ અને કોર્નનું જે કોમ્બિનેશન છે એ ભરી લઈશું. અગેન આની પર ભાઈ આપણે ચીઝ સ્પ્રેડ કરી દઈશું. સો આ રીતે બીજું પણ આપણે પોકેટ તૈયાર કરી લઈએ. સો આપણા સ્ટફ પિતા પોકેટ તૈયાર થઈ ગયા છે અને આપણે હવે એને ઓવનમાં બેક કરવા માટે મૂકશું. સો એને પહેલાં આપણે એની પર બટર લગાવી લઈએ. સો 180 ડિગ્રી સેલ્સિયસ પર 5 થી 7 મિનિટ માટે આપણે ઓવનમાં એને બેક કરવા માટે મૂકશું. સો આપણા પોકેટ્સ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને હલકો મસ્ત બટર ઉપરથી પણ પાછું લગાવી લઈએ. સો
સો ફર્સ્ટ આપણે કેચઅપથી ગાર્નિશિંગ કરી લઈશું. સો આપણા જે મેક્સિકન પોકેટ્સ છે પહેલાં આપણે મૂકશું. દેન આપણો જે ચીઝી પોકેટ્સ છે એ આ રીતે આપણે એની પર મૂકી દઈશું. સો આ આપણા સ્ટફ પિતા પોકેટ્સ તૈયાર થઈ ગયા છે. બાળકોને આ રેસીપી ખૂબ જ ગમશે અને મમ્મીઓને પણ બનાવવા માટે ખૂબ જ ઇઝી છે. સો ઝટપટ આ રેસીપી ટ્રાય કરો અને અમારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.